આગળ વધી હવે માર્કેટ પર ચર્ચા કરીએ. યસ સિક્યુરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સિરીઝ એક્સપાયરીનું સેશન, અમિત, અત્યારે જે રીતે ફરી 24,140 પર નિફ્ટી જુઓ 80 અંકના એક પ્રેશર સાથે, નિફ્ટી બેંક જો કે નીચલા લેવલ્સથી એક થોડી રિકવરી આપણને બતાવી છે. કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા ઇન્ડેક્સ પર? શું સ્ટ્રેટેજી અને લેવલ્સ ધ્યાનમાં રાખીએ અમિત? જી ગુડ મોર્નિંગ. નિફ્ટીની વાત કરીએ તો આપણને એક થોડું ડિસેન્ટ ડિક્લાઇન જોવા મળ્યું, પણ એના પછી અગર આપણે સ્પેસિફિકલી છેલ્લા 3-4 દિવસમાં અગર આપણે જોઈએ તો અગેન એક સાઇડવેઝ એક્શન આપણને જોવા મળી રહી છે. ગઈકાલે પણ એક પોઝિટિવ સ્ટાર્ટ હતી, બટ છેલ્લા 3-4 દિવસથી અગર આપણે જોઈએ તો 24,300ના જે લેવલ્સ છે કન્સિસ્ટન્ટલી હર્ડલ સાબિત થઈ રહ્યા છે. અને એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ તો 24,000ના જે લેવલ્સ છે એ પણ ડિફેન્ડ કરી રહ્યા છે. અને અગર આપણે ઓપ્શન્સ ડેટા પણ અગર આપણે જોઈએ તો 24,100ના પોર્ટ પર સારું એવું હોય કોન્સન્ટ્રેશન છે. અને ઇન્ડિયા વીક્સ જે છે એ પણ મલ્ટી મંથ લોઅર લેવલ્સ પર છે. સો એ બેસિકલી એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ડેક્સ લેવલ પર આઉટલુક ન્યુટ્રલ છે. હજી વધારે કન્સોલિડેશન પોસિબલ છે. 24,000 થી લઈને 24,300ની જે રેન્જ જે છે, આઈ ફીલ કે નિફ્ટીમાં હજી વધારે કન્સોલિડેશન આ રેન્જની વચ્ચે જોવા મળી શકે છે. બટ યસ, કમ્પેરેટિવલી અગર આપણે જોઈએ તો જે હિસાબે તમે મેન્શન કર્યું કે બેંક નિફ્ટી જે છે કમ્પેરેટિવલી થોડું સ્ટેબલ છે. નિફ્ટીને આઉટ પરફોર્મ કર્યું છે, બટ એટ ધ સેમ ટાઈમ બેંક નિફ્ટીમાં પણ ઓવરઓલ અગર છેલ્લા 1-2 વીકનો અગર આપણે પ્રાઇસ એક્શન જોઈએ તો ઇટ્સ કમ્પ્લીટલી સાઇડવેઝ છે. 57,000 થી લઈને 58,000ની વચ્ચે. તો ઇવન બેંક નિફ્ટીમાં પણ આઉટલુક અત્યારના એક ન્યુટ્રલ છે. 58,000 જે છે એક લેવલ્સ ટુ વોચ આઉટ છે. અગર 58,000ની ઉપર અગર બ્રેકઆઉટ આવે તો એકવાર એક અગેન જે મોમેન્ટમ જે છે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. બટ અત્યારના નિફ્ટી બેંક નિફ્ટી કરતા અગર આપણે જોઈએ તો કમ્પેરેટિવલી ટ્રેક્શન જે છે સ્મોલ કેપ અને માઇક્રો કેપ્સમાં વધારે છે. તો એક વ્યૂ એ જે બનતો જોઈ રહ્યા છે ખાસ નિફ્ટી બેંક પર.